તો વલસાડમાં નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો। મુંબઈ વલસાડ હાઈવે પરના બ્રિજ પર ટ્રક અને ગેસ કન્ટેનર વચ્ચે અકસ્માત થયો। અકસ્માત પછી કન્ટેનરમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા। સામસામે ધડાકાભેર વાહનો અથડાતા આગ લાગી હતી। વાપી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। અકસ્માતને કારણે ગેસ કન્ટેનર બ્રિજ પર જ લટક્યું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં નેશનલ હાઈવે 48 પર અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું સ્થિતિ હાલ? આપણે જણાવવાનું છે, આ ઘટના છે એ વલસાડના વાપીની છે। વાપીના જે સેલવાસ 4 રસ્તા ઉપર આ ઘટના બની છે અને જે રીતે વલસાડ તરફથી જે પ્રોપેલન્ટ ગેસ ભરેલું જે કન્ટેનર છે તે આવી રહ્યું હતું અને અચાનક જ તેનો જે ટાયર ફાટ્યો હતો અને તે રોંગ સાઈડમાં સામે આવ્યું હતું અને સામેથી જે એક વાહન આવતું હતું તેને અથડાયું હતું અને જે રીતે ટેમ્પા સાથે જે અથડાયું અને તે અથડામણ એટલી જોરદાર હતી કે જે ગેસ ભરેલું જે કન્ટેનર છે તેનું આગળનું જે કેબિન છે એ બ્રિજની વચ્ચે લટકી રહ્યું છે। અત્યારે પણ જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, 5 થી વધારે ફાયરની ટીમ ઘટના સ્થળ પર છે, પોલીસનો કાફલો ઘટના સ્થળ પર છે અને જે રીતે મુંબઈથી સુરત તરફનો જે આવાજ આવી છે તેને બંધ કરવામાં આવી છે। કારણ કે જે આગ લાગી હતી ત્યારે ફાયરની ટીમે આગ તો બુઝાવી દીધી છે, પરંતુ જે રીતનો પ્રોપેલન્ટ ગેસ છે અતિશય મોટી દુર્ઘટના થઈ શકે એટલે તેનું કુલિંગનું કામગીરી ચાલી છે અને તેને હટાવવાની કામગીરી ચાલુ છે। પોલીસનો કાફલો અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે અને જો કોઈ પણ ચિંગારી થાય ને ફરી એકવાર જો કોઈ બ્લાસ્ટ થાય તો મોટી દુર્ઘટના થઈ શકે તેવી સંભાવના છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે પ્રશાસન એક્શન મોડમાં જોવા રહ્યું છે। લોકોને આ સ્થળથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર।